ત્યારબાદ વિદ્યાની દેવી વાણી અને જ્ઞાનની અધિષ્ઠતી એવા માતા સરસ્વતીના આશીર્વાદ વિના આપણો કાર્યક્રમ અધૂરો ગણાય. ત્યારે સૌ પ્રથમ આજના આપણા ઉદ્ઘાટક એવા આદરણીય શ્રી અજયભાઈ ગુડકાને હું નમ્ર વિનંતી કરીશ કે તે આગળ આવે અને સરસ્વતી માતાને હાર પહેરાવે. તમામ મંચસ્થ મહેમાનોને હું વિનંતી કરીશ કે તમામ આગળ આવે અને માતા સરસ્વતીના આશીર્વાદ લઈ અને હાર પહેરાવે. ખૂબ ખૂબ આભાર. આ શુભ અને પવિત્ર ક્ષણે અતિથિઓના કર કમલે દીપ પ્રાગટ્ય થવા જઈ રહ્યું છે ત્યારે અમારા શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિરના બાળકોએ ગીતા જયંતિના કાર્યક્રમમાં શ્લોક પઠન કર્યું હતું. તે જ બાળકોને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને શ્લોક પઠન કરાવે. આ સાથે જ શાળાના ટ્રસ્ટી અજયભાઈ ગુડકા તથા તમામ મુખ્ય મહેમાનોને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય માટે આગળ આવે. હેલો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા શુભં કરોતુ કલ્યાણં આરોગ્ય ધન સંપદં ક્ષત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્કૃતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયોત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય નિમિતાની ચ પશ્યામિ વિપ્રેતાની કેશવ ન ચ શ્રેયોનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂ મા તે સંગો સ્વકર્મણિ બ્રહ્મભૂतं પ્રસન્નાત્મા ન શોચતિ ન કાક્ષતિ સમા સર્વેષુ ભૂતેષુ
દીપક જેમ અંધકાર દૂર કરે છે, તેમ આપ સર્વના આશીર્વાદથી અમારી શાળાના દરેક વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાન અને સફળતાનું ફેલાય.